રસી મુકાઈ એવી પણ હું એમ કહું છું તને કે આવતા વીકમાં મુકાય. હા પછી જો આજ તું મુકાવીશ તો એને કહીને 3-4 દિવસમાં તાવ આવશે, હાવ ઢીલી થઈ જાય, નકરું રોરો કરશે અને ત્યાં પછી લાડવામાં જ બધા તેડે. હા તો ભલે ને આપણે અહીંયા ઢાળે જ જવાનું થાય. લડા નહીં કરવા જવું છે દીકરાને એ તો જી જેમાં પછી દૂધ. તો હવે ફાઇનલી ખાઈને રેડી થઈ ગયો છું ને હવે છે ને આજે લાડુને રસી મુકાવવા માટે જવાનું છે. તો રસી મુકા જાશું, લાડુ રોહે. આમ તો હું નહીં જાઉં, ભાભી જાય. હે ઓકે હા 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 યાદ આવ્યું. રસીનો પ્લાન બંધ રહ્યો, ભૂલાઈ ગયું. ખાવા પીવા બધું ભૂલાઈ ગયું. રોટલી યાર બધું યાદ નથી. ખાઈ નહીં. ચાલો દી વાત સાચી છે. પણ એમાં એવું હતું અમારે, હું પેલા છે ને સવારનો નાસ્તો ન કરતો, જમી જ લેતો ડાયરેક્ટ. અને આજે મેં ઓછું ખાધું છે એટલે આજ નાસ્તો રાખ્યો. કાંઈ નહીં, ચાલો હવે હું ઓફિસ જાઉં છું અને પછી હમણાં અડધી કલાકમાં પછી પાછું આવીને તમને બધાને જોઈન્ટ થાવ. તો હજી સવારનો સમય અને આજે બધાને કામે લગાડી દીધા છે. પોપટા લઈને આવ્યા ભાભી. 1 મિનિટ, જય દ્વારકાધીશ ભાભી. આ પોપટા ક્યાંથી લઈ આવ્યા? પોપટા દેશમાંથી આવ્યા? અરે વાહ વાહ, ત્યાં બધું લઈને આવ્યા. આ લોકોને મોઢે હું એક માસ્ક પહેરાવી દઉં, મને એમાં 3-4 જણા ને એમ થાય છે ખાઈ જાય. ચિત્તલના છે, ખાવ અને ખાઈને ચિત્તલ એમ કહેવાય ખાવ છોકરીઓ ખાજો. આમાં પર કેવું નહીં પડે. ચિત્તલના છે ને ગપ ગપ શરૂ થઈ જાય, લગભગ ઘરે પોતા જ પોકશે સાચી વાત છે. તો ઘણું બધું આવ્યું પણ આ અડધું વસ્તુ અહીંયા આજે લેતા આવ્યા. સવારનો સમય હતો અને ભાભી અહીંયા લઈને આવ્યા કે લ્યો ફટાફટ થઈ જાય. એમાં એવું છે કે તો આજ છે ને ભાભી અહીંયા આપણે શેકીએ ચણા. અહીંયા શેકવી. અહીંયા ક્યાં શીખવી? હું લઈ આવું ને ગેસનો બાટલો ને ગેસ નાનો. ક્યાં ગેસનો બાટલો તો અહીંથી ગોતી લેવું. ગેસ લઈ આવશું યોગીરાજમાંથી. પછી અહીંયા શેકીએ. આપણી ત્યાં ઉપર પડ્યો. હા તે આપણે શેકીને ખાવો છે. એવું કઈ કરવું નથી. અરે પ્લાન કેન્સલ. પણ આ બધા અહીંયા મોજ લે છે. તમે કાચા ખાઓ અને આ તાજા આજે ખાઓ તો સ્વાદ આવશે, કાલથી નહીં આવે એમાં. ચાલો કસ્ટમર આવી ગયા. પિત્તલના ચણા હોય ને એટલે આમ જો આ મોટા મોટા લેતો ખોલતો દાણો બતાય. મને ચિત્તલના ચણા બહુ ભાવે. ચિત્તલ નું લસણ, વાહ વાહ વાહ. ખાતો એક કાબુલી છે, ખાતો એક ખા. 2 જાતના છે. કેવા લાગ્યા? ચિત્તલ નું સારું જ હોય ને ઓરું. અરે એમ થોડું હોય, થોડુંક ખા. એકલે બહુ સારું આવે છે આ ચિત્તલ ના. તો યાર તું આમ ખા એક વાર. ચાલો કેવો લાગ્યો? સારું લાગ્યો ને? આવું છે. તું ખા તમ તારે મોઢામાં પાણી આવી જાય. તને ખબર 1000 નો કિલો વેચા હોય ને તો એ બધા લેવા રાજી થઈ જાય. ચિત્તલ ની લીલી વાડીઓનું શાકભાજી એટલે કાઈ નો ઘટે. હાલો કસ્ટમર આવી ગયા, ફોન બંધ કર. 30 સેકન્ડ સુધીમાં હું સાડીનું થોડું કલેક્શન તમને બતાવી દઉં. ચાલો ફટાફટ ઉરો. એવું લાગે તો ભાઈ અંદાજિત પ્રાઇસ કેતી જાજે ને, સાડીના નામ બોલતી જાજે. આ કાંજીવરમમાં આવશે 2500 ની રેન્જમાં આવશે. પછી આપણે આ કાંજીવરમમાં હેવી કલેક્શનમાં છે આ પણ. અચ્છા વાહ સરસ છે. પછી આ છે ડોરા સિલ્ક ની સાડી 2000 ની રેન્જમાં. સરસ. એની સાથે તમે કોઈ પણ સાડીના ફૂલ ફોટા જોવા હોય અને વિડીયો કોલથી સાડી જોવી હોય તો તમે મને વોટ્સઅપમાં નીચે જે નંબર દેખાય છે એમાં મેસેજ કરો. અમે તમને વિડીયો કોલથી સાડી પસંદ કરાવશું અને ઘરે બેઠા તમને ફ્રી ડિલિવરી પણ મળી જવાની છે. તો ફટાફટ તમે આજે જ તે વિઝિટ કરો. આ સાડી કઈ ટાઈપની કહેવાય? ફેન્સી સિમ્પલ ની સિમ્પલ ગમે એ રીતે યુઝ કરી શકો તમે. ઓકે, ધોળી છોકરીઓ માટેની સાડી. પાર્ટી વેર માટે. વાહ સાદી વેર તોય ચાલે, પાર્ટી વેર તોય પણ ચાલે. તો આ ટાઈપનું તમને કલેક્શન મળી જવાનું છે.
તો આ બધી સાડીના ફોટા જોવા માટે અને વિડીયો જોવા માટે તમે અત્યારે મને નીચે નંબર આપ્યો છે એમાં વોટ્સઅપમાં હાઈ લખીને મોકલો અથવા જે સાડી જોતી હોય ને એના નામ હજી એક લખો. વસ્તુ બતાવી દો ફટાફટ. બતાવી દે કઈ. હા 30 સેકન્ડ પૂરી થઈ છે. પીનલ દીદીએ પહેર્યો તો નહીં, પણ પેલા જલ્દી જોઈ લો ફટાફટ. જલ્દી 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. બસ, બસ ચાલો હવે ઘરે મળશું. આ સાડી 2200 વાળી છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. મમ્મી ચિત્તલ થી થોડુંક શાક આવ્યું ખબર છે ને? બિચાર મમ્મીને સુધારવાનું ખબર છે ને કેમ મમ્મી? સુધારાઈ ગયો ઓલા કમ્પ્લીટ આવ્યું ઓફિસેથી. ઓફિસે જ કમ્પ્લીટ થઈને આવ્યું જો. આ ચણા ફોલાઈ ગયા અને ઓલું ક્યાં ગયું? ધાણત ન્યા લસણ ટમેટા, લસણ બધું ઠેકાણ થઈ ગયું બધું. કેવું હારું આ કરી દીધા, કાંઈ જો અહીંયા તો બીટ, બીટ બધું આવશે મારે. વાહ બીટ કાંદા. આ મમ્મી છેલ્લો ખજૂર છેલ્લો ખજૂર છે 800 રૂપિયાનો છેલ્લો. ઢીલી પડી ગઈ, લાવ. 800 500 400 આ જો Wholesale. બધું જ્યુસ પીવાનું છે, બધું જ્યુસ બનાવી નાખે, બીટનું નાનું. હા ચાલો હું પીશ. પોણો ગ્લાસ જ્યુસ પીવાનો. રોટલી બની ગઈ હા. બાકી છે. એટલે બધી હોય હાલો, ઘડિયાળમાં જો. કેટલા વાગ્યા? આમ તો બપોરના 1:30 વાગી ગયા છે આ જમવામાં. હવે ભાભી કેમ બોલતા નથી? કઈ થયું છે? તો ઢીલી કેમ પડી ગઈ? સવારે એને ખાધું નતું, માથું ચડ્યું છે. ખાઈ લેવાય ને, બપોર ના પાડી ગઈ મને હવારે. મેં કીધું કેમ અત્યારે નથી ખાવું લે? તો બપોર નથી ખાવું. એ જાય. હા ભાઈ, સરસ મજાની રોટલી. સાથે રીંગણા બટેકાનું શાક ખાલી વરસાદ નથી પડતો, અને- ગરમી થાય છે. અને એક પાપડ તો શેકી દ્યો. એક ચવાણું લઈ લઈએ. ઈ વિચારે છે ભાભી મેનુ કે હું શું ખાવું એમ. એમ જ વિચારો છો ને? કાંઈક આમ અંદરથી કાંઈક વિચારે છે. કઈક થયું છે હજી એને. સુધીમાં કોઈ દી એકલું નથી વિચાર્યું. હા, જોણ બાબતનું છે. કઈ વાંધો નહીં, guys. આખી જિંદગીનો સવાલ છે, ભલે વિચારે. મારી કાકા આવ્યા હતા, મેં કીધું. વિચારે હા હા. પાડે કે ના પાડે વિચારી લે. કાકા પછી ભલે હા પાડે કે ના ના પાડે. તું એ વિચારે. ગીતાબેન શેઠના દીકરાનો વહુ છે. એની હારે છે તે કાકા અહીંયા આવ્યા હતા. એટલે કાકા હાથ પડી. ઈ વિચારે છે છોકરી ના પાડવી કે નહીં. ચાલો તે હવે જમી લઈએ. અને આ મમ્મી ભાખરીનું ચૂરણ લાગે ઓલું હેતા જ નહીં આપ્યું. ચૂરમું. કાક ભાભી હજી નથી બોલતા હો મમ્મી. શું થયું છે? કઈ આમ બોલવાનું કોઈ નથી. ખીજાણું તને કાંઈ? તો કહી કોઈ દેજો. કંઈ કીધું? તો કહી દેજો મમ્મીને તો. ખીજાણું હોય તો થાકી ગઈ એક દાઈ હોવાની કામ હાલો તો હા. હઈ, બોયલા. કાંઈ કે નથી પણ મને છે ને, આ માટલામાં હોબા ખાવાનું બોલું ને તોય મને આમ ગમતું નથી. મને એવું થાય છે લાવો મને પણ ઈ શું થયું ખબર? તો હું એક વાત કહું. કે હલાવી સાહેબ. મેં છે ને ગઈકાલે રોંઢે તરબૂચ ખાધું પછીથી મારી તબિયત બગડી ગઈ હતી. મેં એવું નોટિસ કર્યું અને મને કાલ વામીન થઈ તો ઈ તરબૂચ નડ્યું. અને અત્યારે સવાર તમે 2 તરબૂચ ખાધું. મને કઈ એટલો બધો વાંધો નથી કઈ. ભલે પણ ઈ કેમિકલ છે એમ. એવું છે? હા. તો જ એવું. મને એવું લાગ્યું સેમ તમને માથું મને કાલે એવું દુખતું હતું. મેં તો તરબૂચ તો બહુ મોટું ખાધું. સવારે ઉઠી તળ્યું જ મને એમ છે. એવું છે. ઉઠી તળ્યું જ આવ્યું. તરબૂચમાં આવે છે કેમિકલ કે તો હું એ પ્રમાણે ખાઉં. એવું નથી, કાલે તમારે ઓછું ખાવાનું એટલે તમને માથું છે. અને મને તો આ શરદીને લીધે છે ને આમ નાકમાં હચોડું ઓલું નથી પણ આમાં બધું અંદર કફ ચાલુ થઈ ગયો. એના અંદરની શરદી હોય પિનલમાં. હા સરસ. ચાલો જમી લઈએ ને મમ્મી. ગાજર કાઈ નહીં એટલું બધું છે સલાડ તો તો વાંધો guys, કાલે ત્યાં ready. તો ગાઈઝ ફાઇનલી જમવા બેસી ગયો. અડધું આમ તો પતી ગયું. 2 રોટલી ખાઈ લીધી છે. તો અલગ અલગ વસ્તુ અને છેલ્લે ખાટી દેશની છાશ. ભાઈ 3 જાતના લોકો હોય. છાશમાં ખાટી છાશ ભાવે, પાણી જેવી છાશ ભાવે અને અમુક લોકો છાશ જ ન ખાતા હોય એને છાશ જ નહીં. આપણે છાશના રશિયા, એમાંય ખાટી છાશના રશિયા. પીઝા ખાવા જાય તો આપણને છાશ જોઈ. એમાં દેહની છાશ હોય એટલે બહુ મજા આવે. પણ ક્યારેક આવે પણ મોજ કરીને ખાઈ લઈએ એવું છે. આજે યોગેશ્વર ગુડ મોર્નિંગ. તો બધાએ ખાઈ લીધું છે અને હવે બધા ફ્રી થશે. આજે સુરેખાબેન નથી આવવાના પણ કયા બેન આવવાના છે? માલાબેન. તો માલાબેન આવવાના છે. તો હવે બધું કામ ઈ કરશે. અને ખાસ કરીને મારા પપ્પાએ મારા ભાભીને મેસેજ આપ્યો છે કે હવે તું કામ ના કરતી, સૂઈ જા, આરામ કરજે. હવે જોઈએ છીએ ભાભી સૂઈ જાય છે, આરામ કરે છે કે કામ કરે છે. એને થઈ ગઈ શરદી જેવું, થોડુંક આમ માથું દુખે છે અને એવું છે. હા, હજી ભાભી પાસે છે 20 મિનિટ જો હું હોય ને તો પછી એતા જાવ છે તો ઈ હોવાની. શું થયું? 20 મિનિટમાં ઘણી ઊંઘ થઈ જાય. હું એ તો થાય. લ્યો ને માલાબેન તો આવે છે. આપણે ઊભી નહીં પણ જ્યારે ઊભી
ત્યારે પછી 5 ને 6 વાગે તો જલ્દી હું નથી. ઘાણ કાઢી નાખે એવું છે. ચાલો ત્યાં આ બધા કામ કરશે. હું થોડું હોવાનું 20-25 મિનિટ પછી પાછો આવું. હેતા સ્કૂલેથી આવી જાય ને રેડી થઈ જાય નવા કપડાં પહેરીને એનો એટલે તમને મળો. થોડું હોવાનું. થોડુંક હું ન ગમે ને મારે જેવું છે મને થોડુંક હું ન ગમે પછી હું તો ઘાણ કાઢી આ નાખું. પપ્પા એમ ગઈકાલે પપ્પા ઘણી વખત એમ કે હું એક ઝોલો ગમે ત્યાં ફરવા ગયા હોય ને તો ગાડીમાં એ ઝોલું ખાઈ લી. કેમ કે એક ઝોલ કરે હું તો એવું અધૂરું હોવા બેઠી તો મારે હાથ જઈને પડી જાય મારથી ઊભું જ ન થવાય પછી. નો હું તો મારે ઠેક લઈ ગયા એટલે એવું ફરક જ નહીં કે હું હું છે ને ગઈકાલે 5 વાગે સુઈ ગયો તો તે ઠેઠ 10:30 જાગ્યો એટલે એમ તો 7:30 એક જાગીને 10 મિનિટ ખાઈને પાછો સુઈ ગયો તો તરત ઊંઘી આવી ગઈ હતી. ઊંઘમાં જ ખાઈ લીધું હતું પણ હું કાલે મેં ઘાણ કાઢી નાખ્યો હતો. એટલે હું જરૂરી છે હું ને એટલા જેટલા તમે જાજો હું ઓલું કરો ને એટલા જ્યાદા શાંત થાવ તમે. આમ ચીડિયો મગજ ન રહે એટલે ઊંઘ બહુ જાજી કરવાની. અમુક લોકો સૂતા જ ના હોય મગજ જો ધીમે ધીમે ચીડિયા થઈ જાય. તો ફાઇનલી હેતન આવી ગયો છે સ્કૂલેથી. કેમ આવ્યો નહીં? સંજોલા યાદ કરતા હતા એક ભાઈ નીકળતો જ નથી. હાલ ઉપર હાલ હાલ તો લેસન કરવાનું છે તારે. આવો સ્પ્રે લઈએ એવું બોલો. ઈ કેટલાનો આવે? આ પાઇપે ટીંગાવાય હે? હા વાળા લે આ હાલે એમ ન કહેવાય. તને એવું કર્યો તું નાનો હતો ન હોય. હાલ તો અહીંયા હેતાન છે તાર નામ? હે હેતાન છે તાર નામ? બહુ મસ્ત છે તમે ચોકલેટ કરતા હારે અસ્તલ ગરમ ગરમ કયા ગામના છે ખબર? કયા? તરત હા એ હાથે કરીને કે ખબર તોય તે. હાલ જો બા ફોલી દે હાલ. મને બા ફોલી દે ને એવું તો હું બહુ ખાવ નથી ખાવા. મને હા થોડાક ફોલીને આપો. બધા શેકી નાખ્યા બાકી છે? કઈ નહીં ફોલી દે એટલે ખાઈ લઉં. ના ના એટલો બધા સાલી એમ નહીં મોટો થાય એટલા જ. હાલે જો ચણા ખા તું ઈ રેવા દે. આ ચણા ખા. હાલ તું એક ખાન તો હું 2 ખાવ. તું 2 ખાન તો હું 4 ખાવ. જો ચિત્તલના 2 જાતના ચણા છે. એક એ તે ખાવું હોય તો ઓલો ખા નાનો લીલો ખવાય. એક ખાધો એમાંય તે પ્રોબ્લેમ તને તો. આજકાલના છોકરાઓને આવું ભાવે જ નહીં. દાબેલી ખાવીશ? પાણીપુરી? સુરમું? તો હું ખાવું છે? બ્રાઉની? તો બર્ગર ખાવું છે? બર્ગર તો પપ્પાએ ક્યારેય નહીં ખાધું હોય. ફ્રેન્ચ ફ્રાય આવું ખાને. આ હેલ્ધી આ સ્ટ્રોબેરી શેક નામ તો હારા હારા આવડે. કેમ એમ હેલ છો તું કઈ ગાય છો? હા હાજી ખૂટા નથી ત્યાં મમ્મીએ બીજા આપી દીધા. વાહ હું તોડ્યું તે સારું થયું તૂટ્યું. હાલ ફેંકી દે હવે. તો ઓકે કેટલા રૂપિયા ના આવે વસૂલ? લાડુ હાટુ લેવો પીસ કરી ફાસ્ટ કરવી પડે. કેમ થાય ને તું લઈ દેજો બરાબર. તારે તો 10 માં મળી જાવે. લાડુ મોટી થતી તું કેટલા મહીશ? 10 માં. તે તું એને પિચકારી લઈ દઈ? હું ત્યાં તો 10 માં આવી. હું તો સ્કૂલેથી આવી ને તે લેતો આવજો વળતો હો. સવારમાં હું સ્કૂલે જતો હતો ને હા આ ગાડી ધોવા વાળા આવ્યા ને હા તો તમાર ગાડીનું આખું ટાયર ને તમે 2 પલાળ્યા એને આખા હડકા ધોયા ને? હા થોડીક ધૂળ રહી ગઈ. એને તારે એવું રહે ને તરત કહી દેવાનું ગાડી હરકી સાફ કરો. મારા કાકાએ કીધું બોલે હિન્દી બહુ ન આવડે. થોડુંક થોડુંક હિન્દી બોલાનો. ગાડી સही से साफ करना मेरे अंकल खिजाएंगे बोल तो हो ना. हिंदी નથી આવડતું. આવડે છે બોલતા છે. तुझे थोड़ी आती है हिंदी? सही से बोल सकता है फास्ट फास्ट हिंदी? હિન્દી આવડે હવે. मेरे जैसे फास्ट बोल सकता है? તમે પહેલા ફાસ્ટ બોલો. मैं तो बहुत फास्ट हिंदी बोल सकता हूँ. તું वहां से गिर जाएगा. गाइस અત્યારે મકાને આવ્યા અને હજી તો જો કામકાજ શરૂ છે ત્યાં ગરોળી આવી ગઈ. જો જો ભાગી ભાગી ભાગી. આ બાથરૂમ છે અહીંયાથી તે આ દિવાલ સુધી અને આ બેડરૂમ. પણ ગરોળી આવી ગઈ નવા મકાનમાં. ક્યાંથી આવી હશે હેતાંશ? હે ક્યાંથી આવી હશે? અને આ એક અહીંયા ટોયલેટ બનશે. આયા ચાલી આવશે. ક્યાંથી? પેલા નીચે ઓલા ભાઈ નથી એની ત્યાંથી હું
બીજો હેતાંશ. ઓહો જો સામે બીજો હેતાંશ છે. અને અહીંયા એક કિચન જેવો પોઈન્ટ બનશે. ભજીયા બનાવે ને ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય ને ધાબે તે અહીંયા એક કિચન જેવું. હે રસોડું. હા અહીંયાથી ઊભા જો. હે ત્યાં કાંઈ નહીં, બેસવાનું, ભજીયા ખાવાના. એડ માન તું, તને તોડવું બધું બહુ ગમે ને. હું તોડ્યું લાકડાનું ઓલી છાલ કાઢ નાખી. કાઢ નાખ. એ નહીં, મેં નહોતું કીધું હો. તો મમ્મીને કહી દેવું કે આને તોડી નાખ્યું. જો આમ જો આવે જ છે, દાદાની ઉપર આવે છે. દાદા પાસે જોઈએ જા પેલા ખીજા હે આવે છે, જોઈએ જા આવે છે ને. હેતા સહી નીચે આવે, ઈ નીચે આવે. હાલો હવે જશું ઘરે અને બધા મળી જાય. આજે દાદા ને અત્યાર સુધી ડબલું ફોન વાપરતા, પણ હવે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે. તો હવે બધું મારે શીખવાડવાનું છે. શું પ્રોબ્લેમ આવે છે? પ્રોબ્લેમ કાંઈ નથી આવતી. ફોન લાગે ને બંધ થઈ જાય તડ દે. પછી કાને રાખી દેવાનું હોય ને એટલે બંધ થઈ જાય. કરો તો મારા ભાઈને ફોન કરો, ત્યાં છે, ખોલો તો લોક. આ લોક ખોલ્યો કે હા હવે કયો અડવાનું? હવે આમ 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 પગથી આમ કરવાનું, હે બરાબર. હા કર્યું. હવે અહીંયા જો ફોન છે ને એમાં જાઓ અડો. આમાં હા અડો, આમ કરું. નહીં ખાલી એકવાર અડો. હા એમ. હવે અતુલ કુમાર નો ઉપર એને જ કરવો. એને જ કરવો, એકવાર અડો. આને હા ખાલી આમને અડવાનું એકવાર. હા હવે લાગી ગયો. હવે કાને અડાડો, કાને રાખો. આવું કરો ને તો ફોન લાગી જાય. આને અડવાનું કહ્યું તું ને તે. હા જેને કરવો ને એના નામને અડવાનું. હા. દાદાને એન્ડ્રોઈડ ફોન લઈ દીધો એટલે વિડિયાની એવું બધું જોઈ શકે આપણા, અને એને ટાઈમ જાય તો ધીમે ધીમે શીખે. પણ હવે ડબલા ફોનથી ન થાય. ટાઈમ આમાં દાદાને સહારો જ આવે. અને ટીવીમાં એને જોવું હોય, બાર ન જોવું હોય, બાર જોવું બંધ થઈ જાય, બંધ થઈ જાય શું કરવું? પાછું અડવું. હા નહીં, હવે આજે લાગશે ફોન. લાગ્યો તો બંધ થઈ ગયો. હવે નો ઉચકો તો આ લાલથી કાપી નાખવાનો. કાપી નાખવાનું. હા કાપી નાખવાનો, બરાબર. આ કપાઈ ગયો. અડવું આને. પાછો ઓર્ડર બીજી વાર થાય. છે. અડો તો થાય, અત્યારે થયો નથી. હા હવે થયો. થયો. દાદાને આજે ફોન લગાવતા અને કાપતા એ શીખવાડી દીધું, અને બધાના નામ આગળ ફોટા મૂકી દીધા, એટલે એને ફોટા જોઈને આઈડિયા આવી જાય. જો કે વાંચતા આવડે છે એટલે વાંધો ન આવે. ક્યાં બધાને ફોન કર્યા કરે છે. અહીંયા બંધ ન કરવું હોય ક્યાં કરવાનું? અહીંયા બંધ નહીં, અહીંથી જ થાય. આ નીચેનું બટન, એ તો મને હા ખબર. એનાથી જ બંધ થઈ જાય. હા અને એનાથી જ ચાલુ થાય. ત્યાંથી ચાલુ છે. હા બસ એ યાદ રાખવાનું. જાજુ ત્યાં છે પછી આવડી જાય બધું. હાવ હેલો છે. હેલો છે. અઘરો તો આ એપલ નો, હું વાપરું ની થોડોક અઘરો. એ ક્યાં ખબર? આ હેલો છે. પિચકારી નથી લેવી કે સ્પૂન લેવી? ધૂળેટીમાં હા ઓલી કાને નાખ્યું એટલે ખબર ઓલો કલર મને હા હા આ તે લઈ દે. ક્યાં મળે છે? વાલમ વાલમમાં. આ તે લઈ દે. જોરદાર સુગંધ આવે છે મમ્મી. વાહ હંસુ મેનુ વાહ. પણ મને કઈ ખબર ના પડી કેમ કે મકાઈના ચેવડા સાથે કઢી. હે અચ્છા, કઢી ને ખીચડી અલગ થી. ખીચડી બનાવવાની બાકી છે. ચીકી લાવી, ચોખાનો દાણો અને હા એની કઢી છે. વાહ ચિત્તલની મોજ. વાહ વાહ. અને મમ્મી આ મકાઈના ચેવડા ઉપર સેવ છે જેણી સરસ. બાકી થોડી કે તો પછી તો કેમ જોઈ લો તો બધા નામ જો ઘરના 5 જણા. હા બસ વાહ. ઈ આલુ સેવ નથી મમ્મી, ઓલી છે પોંક વડાની જે સેવ આવે ને ઈ છે. તો ઈ જ મજા આવશે. વાહ સુગંધ આવે છે મસ્ત. અને કઢી બની ગઈ છે ઘાટી 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 કઢી. ખીચડીનો પ્લાન કેમ છેલ્લેથી રાખ્યો? એમને તો ખીચડી પછી બનાવશું. હે દોડ છે મમ્મી, દોડ છે. મને તો વાહ મકાઈનો ચેવડો સાથે સાથે કઢી. વાહ વાહ. ચાલો શું પછી એમ પી લેતા, એટલે અંદર નાખી દેવાની. હવે ઉફાણો ન આવે.
એમ દેશી જુગાડ છે હો. આ વિદેશ રહેતા હોય ભાઈઓ મારા જે વિડીયો જોતા હોય અને રસોઈ બનાવતા હોય એમના માટે ખાસ આઈડિયા છે. કદાચ તમારા મમ્મી આ વસ્તુ નહીં શીખવાડ્યું હોય પણ મને આજ પેલી હવે ઉપાડ ન આવે ખદબા મેડી हिंदी में बोले तो मुझे भी नहीं आता. ચાલો ભાભીને મળો જ્યાં સુધી કઢી બને છે ત્યાં સુધી. હેતાંશ તાર મમ્મી ક્યાં છે? શું કરે છે? નથી ધોવા દેતી. હવે આ ડોલ ભરી નાખી નીચે લાઈ આમ ડોલ લાઈ. બધું દેખાતું જશે ને તો પ્રોફેશનલ તો નહીં. એકચ્યુઅલી મેં હેતાંશને કામ આપ્યું હતું કે મારી તું ગાડી ધોઈ નાખ મસ્ત. તો એ ગાડી ધોતો હતો. એ સાથે જ ભાઈ જો છે હેર કટ કરાવવા માટે આજે કંઈક પ્રેશર આવ્યું લાગે છે ઉપરથી હાઈકોર્ટમાંથી, તો ત્યાં ગયો છે અને આવે એટલે એને જોઈન કરીએ વ્લોગમાં. બાકી કઢીનું ટેસ્ટિંગ થાય છે. હેતાંશ હવે હોળી રમી નહીં શકે. મમ્મી હજી વગાડવાનું છે ને? હેતાંશ છે ને એ લાડુ પાસે ગયો તે એના ઉપર એકવાર એને સ્પ્રે નાખ્યો હતો. તો આવી રીતના નાખે. એને એમ કહીને લીધું ને ત્યારે કીધું ઘરમાં નહીં રમું, નીચે રમીશ. અને ઓલું રહ્યું ઓલા જીપીએસ લગાવ્યું ને એમાં બધું તમને દેખાય છે. હું તમને કહેશો તો થાય. દુનિયામાં જે તહેવાર હાલતા હોય એ હેતાંશની ધૂળેટી પૈતી અને હવે એની દિવાળી શરૂ થઈ ગઈ. એ તાણસો બધાને એવું ન કરે, બધાય વેસ્ટ વહી જાય. જરૂર હોય ને એટલું કરાય. જરૂર બધાને જરૂર. અને આ તો જરૂર તો હું તો રજીસ્ટર થતું જ હશે તમને કરવું એટલું કઈ. આ સ્માઈલું તું સાંજના 9 વાગી ગયા છે અને જમીન અમે બધા ફ્રી થઈ ગયા છીએ. અને હું મમ્મી આ જવા દેવાનું છે ને. અમે ફાઇનલી ડિસિઝન લઈ લીધું કે તરબૂચમાં કંઈક અમને પ્રોબ્લેમ લાગે છે. મમ્મી બતાવો તો તરબૂચ આમ જોવામાં રેડી જ છે, એમાં કઈ ઇશ્યુ નથી, પણ હવે અમને લાગે છે કે એમાં કંઈક બીમારી છે. કેમ કે ભાભી બીમાર, ભાઈ બીમાર, ગઈકાલે મેં ખાધું તો હું બીમાર, આજે મેં ન ખાધું તો આજ મારી તબિયત રેડી છે. એટલે આ એક અમારો તુક્કો છે. અમે આવી રીતના તે ડોક્ટર બની જઈએ અને પોતે જ તે પોતાના શરીરના ઈલાજ લઈ લઈએ. જો એક જોક્સ આવ્યો. જોક્સ બાપાએ એના દીકરાને સમજાવ્યો પરીક્ષાનો નવો અર્થ એમ કે મન લગાડીને ભણીશ ને તો પરી મળશે, નહીં તો રિક્ષા છે જ. આવી ગયો તો. મારા ભાઈ આવી ગયા તો અઠવાડિયા પહેલા એટલે ભણવામાં ધ્યાન દેજો. બોર્ડના વિદ્યાર્થી છે ખાસ ધ્યાન રાખજો, મન લગાડીને ભણજો તો પરી મળશે, નકર રિક્ષા તો છે જ. હવે હું ભણવાનું વાત એવું ભણવાનું નથી, ભણી લીધું હવે ડાયરેક્ટ જે હોય એ જ છે. આમાં અમુક લોકો કાપલાય મારતા હશે, ખાસ કાપલા મારવામાં હોસ્ટેલ વાળા વધુ કરે. તમારી હે તમારી કા- જોશો અહીંયા તો બહુ બેઠા લે કહી દો ઓન કેમેરા. મને ખબર મારા સગાઈ થી મારા મેરેજ થયા ને ત્યાં કોલેજ કરતા ત્યારે છે ને ટીચર અવડી અવડી કાપડીઓ નીકળતી તેનું કોલેજ ઝીણો ઝીણો લખેલો ને અવડી અવડી કાપડીઓ નીકળતી અને તમે શૂઝમાં નાખી દેતા, શોક્સમાં નાખી દેતા, એવું જ કર્યું છે. એક એવું કાપડું બનાવતા કે કયો સવાલ ક્યાં લખેલો છે, એટલે પેલું ઈ ખોલીને ઈ જોવાનું કયો સવાલનો જવાબ આ ડાબા પગમાં છે, જમણા હાથમાં છે, ઈ બધું. એટલે જ પાસ થયા ને કોલેજમાં. બાકી તો અઘરું હતું. ક્યાં નવા જાહેર કરવાની વાત જાહેર કરી, બાકી જાતે ભણાય તો ખબર રિઝલ્ટ બેયના સેમ આવે. કાપલા વાળાનું સેમ જ આવે, અમારું સેમ જ આવ્યું. કાપલા વાળાનું સેમ આવે ને કાયદેસર ભણે સેમ આવે. આવું ન કરાય, કાપલા થોડા ભરાય. મેં તો માર્યા છે, 10માં માર્યા, 12માં માર્યા, કોલેજમાં માર્યા. હવે હું સરકાર ઉખાડી, સરકાર કે લાવો તમારે રિઝલ્ટ આપી દેવું ના, અમે નથી ભણ્યા એની બાજુ ખેંચી લે. તો ભલે જ પાછું કહી લે. હવે આપણે રિઝલ્ટ નું કામ છે? તારે રિઝલ્ટ બહાર જવાનું છે તો એને ભલે ને અભણ છે, અમારે ક્યાં ભણવા ઉપર તો જવું નથી, અભણ છે એમાં ફરવા જવું તોય છે. તને ઓલા વિઝા મજબૂત કહેવાય, તને ફટાફટ લઈ લે. ના ના બહુ હવે ફરક નથી આપણને. મેન લગ્ન નો હતો, લગ્ન થઈ જાય એ થઈ ગયો એટલે હાલ. મારી છોકરી ભણેલી મળી, એ વાંધો નથી. હા, ઈ વાંધો નથી. એટલે આપણો એકો નીકળી ગયો. અને અસલીમાં કાપલા હું ન બનાવતો, મારો ફ્રેન્ડ બનાવતો. એ મને આપતો કે લઈ જા, હું એને આપતો કાપલે 50 રૂપિયા થતું. એ આખી રાત મહેનત કરે ને, પૈસા અમારે કાપલા વેચાતા. હવે તો ઝેરોક્સ બાર એને શું કરવાનું? મહેનત એ જો કાપલાનું રીત કહું તમને, મોટું પેજ લેવાનું, A4 સાઇઝ થી મોટું લીગલનું પેજ લેવાનું, એમાં બધું કાયદેસર આપણા અક્ષરમાં લખાણ કરી નાખવાનું. લખાણ થઈ એની ઝેરોક્સ કરીને એકદમ નાનું
કાટલું કાઢવાનું સમજાણું એટલે કમ્પ્લીટ વ્યવસ્થિત અક્ષરમાં આવે જાતે નાના અક્ષરે નહીં લખવાનું મોટામાં લખવાનું એવું ન શીખવાડે હા ભાઈ આ છે ને આ હું શીખવાડે જાત મહેનત જિંદાબાદ. આજે તમે ભણેલું તમને આવતીકાલે કામ આવશે. આવશે હા, બાકી કાપલા મારતા નહીં વધારે કાપલાની practice માટે મને વેજ જ કરો બાકી પાસ થાજો અને કાપલા પાસ થયા હોય ને એ ધંધા જ કરે નોકરી ના કરે ઇન્સ્ટાગ્રામમાં ચિંતન મેસેજ કરીને પૂછી લેજો. પૂછી લેજો હું પ્રશ્ન આખી ડિટેલ આપીશ એટલે મારી પાસે બહુ બધી detail પણ અમે કોઈ પણ પ્રકારનો સહયોગ કરતા નથી. આવું છે ચાલો તે હવે સુઈ જશું આજ 9 વાગી ગયા છે વેલા ફ્રી થઈ જશું. હા મમ્મી આ તો કાલે બિચારા મળવા આવ્યા જો કેમ છે ભાઈઓ? આ ભાઈ તો રોજ આવે છે પણ મમ્મી ચિંતન ખોખર છે કાલે આવ્યા ત્રણ છોકરા કાલે તમે ક્યાં ગયા ત્રીનાબેન ઘેર ક્યાં થઈ ગયો એવું છે. સારું સારું ચાલો મળી લઉં 2 મિનિટો પછી આવું ચાલશે ને? હા જય યોગેશ્વર ભાઈ 2 મિનિટો ભાઈ નવા સબસ્ક્રાઈબર આવ્યા 2 મિનિટ બોલો બોલો ભાઈઓ લે તો મળવા આવ્યા જય યોગેશ્વર કહેવાય કયો જય યોગેશ્વર જય યોગેશ્વર પછી આવો 2 મિનિટ હો ભાઈ હા મળી લઉં એતા છે કઈક નવો જુગાડ ગોતી લીધો. શું કીધું તને? ઈ કે તું મારી સાયકલ દે તો હું તને ચિંતનભાઈને પડાવું તે 5 મિનિટ જેરે ગયા તા હા ગાડી બચ્ચો લઈ ગયો હે આવી રીતના કરવાનું છે તારે મને મળવા માટે સાયકલ લઈ હવે સાયકલ એને નહીં આપતા ઓકે એને કેમ કહેવાનું તાર મમ્મીએ ના પાડી છે બોલો મને મળવા માટે સાયકલ વાકે છે બસ કહેતો છે કે જાય કે ઘરે જઈને મળી જાય સાયકલ ઓલા પણ પડી છે જાય તેલ બગાડી જોલા છોકરા લે આપણે ઓલા છોકરા ગીત મહેનત બનાવ્યું નહીં ઓલા બને મને. નાખી દીધી જો આયા બતાવ મારે બનાવું છે કોઈ હાયર કરતા હોય તો આ છોકરા ઓલા બને નાખી દીધી જો બતાવ ઓકે ગીત નામ છે શોખ છે હારો કેમ કે અમારે આમાં મમ્મી બધા બ્લોગર એક એક ગીત ઉતારે આપણે નથી ઉતાર્યું આપણે એક મૂવીમાં હું જાઉં છું મૂવીમાં ના ના અમારી બેન છે એને મળવું તો શું નામ છે તારું? આર્મી 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 સરસ સરસ ભાઈ જે લોકોએ સપનાના શ્રીમતનો બ્લોગ ના જોયો હોય એને હું સજેસ્ટ કરું છું અત્યારે બાજુમાં હું અહીંયા જોવો તમને દેખાતો છે ક્લિક કરીને સપનાના શ્રીમતનો બ્લોગ જોતા આવો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.